નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું શીર્ષક હતું બિયોન્ડ લેબલ્સ. આ કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારો, મહિલા સશક્તિકરણ અને સામાજિક સ્વીકાર્યતા જેવા ગંભીર વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સંસ્કારી નગરી વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા બિયોન્ડ લેબલ્સ, આઇડેન્ટિટી, એલાયશિપ એન્ડ ધી કરેજ ટુ બિલોંગ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ખાસ સંવાદમાં ડીઆઈ ચેન્જ મેકર જૈનબ પટેલ અને ડોક્ટર રાધિકા રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત હતા અને તે બંને વચ્ચે પ્રભાવશાળી ચર્ચા થઈ. કાર્યક્રમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી સાચી એલાયશિપ નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં રોજગારની તકો અને સમાનતા લાવવી એ જ ખરી સમાવેશિતા છે. ચર્ચાનું મુખ્ય કેન્દ્ર ટ્રાન્સજેન્ડર સુધારા કાયદો રહ્યો. વક્તાઓએ જણાવ્યું કે કાયદાકીય સુધારાઓને કારણે આજે સમાજમાં ઓળખ અને અધિકારો વિશે ખુલીને ચર્ચા કરવાનું વાતાવરણ નિર્માણ થયું છે, જે એક મોટું ક્રાંતિકારી પગલું છે. ત્યારે આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. What are the subtle forms of And with the corporates, I have to say, my best came when a corporate accepted. और मुझे वो लोग हर इसमें as a spokesperson I had free rein with the public. Okay, so when NALSA, I was responsible for NALSA to happen. There was a program that we did in UNDP along with all the judges of a cafe of working with the community, and I have taken her guidance through the process, and I'm very grateful for that, and thank you conversation as I knew it would be. And it's lovely to finally have you here. We have a full house. Radhika and I, a while through our Aspen, we both are from the same cohort, a leadership program, and that is where we met. And in the early 90s, they signed the contract of silence. मतलब तो हम लोग actually इतने थक गए थे politicians use as they go up. I lived in a joint family. उनको मारा गया था. At least two transgender persons. Two people in the front, the person of color and the person who's of Caucasian descent. But who was also had mixed ancestry. So what happened is typical Bollywood style movie, and they say where does Bollywood get up and tell the team at the center, ground is all clear, attack this place. He has to come this far. If you actually go back a bit, धन ऐश्वर्य प्राप्त करने देने वाली लक्ष्मी जी है. On a personal note, this is a conversation I hope to see happen in this city. What makes her work especially powerful is that it is આજના અમારા જે કીનોટ સ્પીકર છે રાધિકા નંદગીરી છે, એમને અમે મેઇનલી એટલે અહીંયા બોલાવ્યા છે કેમ કે આ જે ટ્રાન્સજેન્ડરના રાઇટ્સ માટે એમને ઘણા વર્ષથી 2019થી નાલસા જજમેન્ટ થયું હતું ઇક્વોલિટી માટે ટ્રાન્સજેન્ડર પર્સન્સને એક દરજ્જો આપવા માટે. એ ત્યારથી એમના માટે કામ કરે છે અને એ પોતે પણ ટ્રાન્સ પર્સન છે અને એ ખાલી ટ્રાન્સ પર્સન નથી પણ એમને બીજા બધા ઉપલબ્ધિઓ પણ છે અને કોર્પોરેટથી પણ જોડાયા છે. તો આજે જે અને રિસન્ટલી હમણાં જે આપણું આ ટ્રાન્સ બિલ પાસ થયું છે એના લીધે પણ બધાને બહુ જ ટ્રાન્સ પર્સન્સને અને કમ્યુનિટીને બહુ જ દુઃખ થયું છે અને એના માટે બધાને અને સાધારણ અમારા જેવા લોકોને પણ આ ક્વેશ્ચન હતું કે આ જજમેન્ટ શું છે, આમાં શું સારું છે, શું નથી. તો આજે જે ચર્ચા છે એ મેઇનલી એ બાબતે છે કે એ લોકોની રોજની લાઈફ કેવી હોય છે અને આ જજમેન્ટથી એમના લાઈફમાં શું પ્રોબ્લેમ્સ દેખાય છે કે એને શું કેવી રીતના એ લોકો સોલ્વ કરી શકે છે અને એ શું માંગે છે એકચ્યુઅલી. અને મેઇન આજે એમને બોલાવવાનું એટલે પણ હતું કે અમને
એક ટ્રાન્સજેન્ડર પર્સનને એક સારી લાઇટમાં દેખાવા છે. તો બરોડામાં જે બધા લોકો છે એમને ખબર પડે કે આપણે સક્સેસફુલ હોવા માટે ખાલી કોઈ ટ્રાન્સજેન્ડર હોય એ ખાલી રોડમાં ભીખ ના માંગે, પણ એકચ્યુઅલી સારી રીતે એમના ડિગ્નિટીથી કામ કરી શકે. કેમ કે પ્રોજેક્ટ ગઝરા છે અમે એ જ કામ કરીએ છીએ કે કેવી રીતના ઇક્વોલિટી આપીએ, એમને કેવી રીતના જોબ્સ આપીએ, કેવી રીતના એમના સાથે જોડાઈને એમને મેઇન સ્ટ્રીમમાં કેવી રીતના લઈને આવીએ. તો એ જ મેઇન અમારું પર્પસ હતું કે એમને અહીંયા લાવીએ તો બધા મોટિવેટ થાય, નોર્મલ લોકો પણ થાય, અમારા જેવા ટ્રાન્સ પીપલ પણ થાય, અને અમે સાથે એક હોલમાં બેસીને બધા એમની લાઈફની સ્ટોરીઝ સાંભળી. અને તમે પણ સાંભળી હશે, અને જ બહુ જ એકદમ હ્યુમન લેવલની સ્ટોરી છે. અને એટલે બધાને આનંદ આવ્યું છે અને બધા બહુ જ શીખીને જશે આજે. થેન્ક યુ વેરી મચ.